જોતા હોય તો મજામાં છે. તો સૌથી પહેલાં આપણે આવી ગયા છીએ અત્યારમાં બાગમાં આવી ચૂક્યા છે. તો અહીંયા આપણે ખોલવાનું છે નાખવું. તો સૌથી પહેલાં તમને દ્રાક્ષ દેખાડી દઈએ સીતાફળ. તો આ છે મિત્રો અમારી દ્રાક્ષ. હજી દ્રાક્ષ તો આવી નથી. અને અહીંયા ઉપર તો છે સીતાફળ. દેખાય કે ન દેખાય અહીંયા કંઈક તો મિત્રો સીતાફળ તો જોઈ લીધા રહેશે. અહીંયા જોડિયા સીતાફળ જોઈ શકો છો મિત્રો. સીતાફળ અહીંયા છે. હવે આપણે નાકું ફોડવું તો સૌથી પહેલાં કંઈક લાકડું બાકડું લઈ લઈએ. હવે નાકું ફોડવું પહેલાં આપણે આગળ શું છે એ પણ દેખાડવાનું છે. પહેલાં નાકું ખોલી નાખ્યું મિત્રો, કેમ કે હું તમને દેખાડી હું શું કામ નાકું ફોડું ને એ તમને પછી ખબર પડશે. કેમ કે આ મિત્રો નાકું ફોડવું જ પડ્યું એમ છે. અને હવે આપણે હેઠે કેમ કે તમને થતું છે કે કેમ નાકું ફોડવું પણ અહીંયા આવે છે રહી જવાનું. મારા ઘરે પણ છે. આ મારું ઘર જ છે. આ છે અંજીર જે પૂરેપૂરા સુકાઈ ચૂક્યા છે. તો જોઈ શકો છો સુકાઈ આમાં પાણી જવું પડે. અહીંયા શું છે ને તે પણ તમને દેખાડો. સીતાફળ પડ્યું છે, કાચું છે મિત્રો. અહીંયા તો પોપિયા છે. આ પોપિયા કેવા છે તે પણ જોઈ શકો છો. આ જે પોપિયા લટકેલા પોપિયા બહુ લટકતા પોપિયા પડકે લીમડો બસ સરગવો ઘાસ છે બસ. અને અહીંયા પાણી જવા દીધું એટલું જ પાણી હતું. હવે આપણે આવી ચૂક્યા છે. અને આ છે મિત્રો શેનું ઝાડું તે બિલકુલ કમેન્ટમાં કહી દેજો કે શેનું ઝાડું છે. તો બે ઝાડવા છે, એક હમેર જોડ્યું આ અને કા બે ઝાડવા છે. એટલે કમેન્ટમાં જલ્દી બતાવશો. તો આ છે આપણી સાયકલ. તો મિત્રો સાયકલ હકાલી રહીએ છીએ. સાયકલ હકાલીને મળીએ. સાયકલ આંટો મારતો હોય. તો મિત્રો સાયકલનો આંટો મારી ગયા છીએ. હવે સાયકલને પાછી મૂકી દઈએ અહીંયા. આ છે ડોલ કાકડો છે કૂતરો. ઝાડવામાં આ છે ઝાડવું છે. એના મૂળિયા તમે જો સરળનું ઝાડવું છે. મેં કીધું હતું ને કે કમેન્ટમાં કરજો તે સરળનું ઝાડવું.